ઇન્ડિયામાં પહેલીવાર કેરીનો આટલો મોંઘો સોદો થયો. સુરતના વેપારીએ માતાના પ્રેમમાંથી યુપીના સરહાનપુરથી ખરીદી ₹2,11,000ની 4 કેરી. સુરતના વેપારીએ માતાને ખવડાવવા સૌથી મોંઘી દાંત કેરીનો સોદો કર્યો. સુરતના એક વેપારીએ ખરીદી ₹2,11,000ની 1 કિલો કેરી. પાંદેસરા ખાતે આવેલ પ્રવીણ ગુપ્તા નામના વેપારીએ મિયા ઝાંકી નામની મોંઘી દાંત કેરી ખરીદી. 1 કિલો કેરીમાં 4 નંગ કેરી આવે છે, જે યુપીથી મંગાવવામાં આવી છે. જાપાનની મિયા ઝાંકી કેરીની ભારતમાં કેટલાક ખેડૂતોએ ખેતી કરી હતી. આંખોના તેજ સાથે શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે આ મિયા ઝાંકી કેરી. યુપીના સંદીપ ચૌધરી નામના ખેડૂતે જાપાનની મિયા ઝાંકી કેરી ઉગાડી હતી. સુરતના વેપારી પ્રવીણ ગુપ્તાએ મિયા ઝાંકી કેરીનો તેમને ઓર્ડર આપ્યો હતો અને સુરતના વેપારી પ્રવીણ ગુપ્તાએ 4માંથી 1 કેરી હરિદ્વાર ખાતે રહેતા પોતાના વૃદ્ધ માતાને મોકલી આપી છે. કેરીમાં અલગ અલગ પ્રકાર જોવા મળી રહ્યા છે, ત્યારે કેરી તો સૌ કોઈની ફેવરેટ હોય છે, પરંતુ જે ભારતની અંદર સૌથી મોંઘી કેરીનું એક ખેડૂત દ્વારા ઉત્પાદન કરવામાં આવેલું છે. જે ઇન્ડિયાની અંદર જે સૌથી મોંઘી કેરી જે છે તેનો સુરતના એક વેપારી દ્વારા સોદો કરવામાં આવ્યો છે. કહેવાય છે કે ઇન્ડિયામાં પ્રથમવાર આટલી મોંઘી કેરીનો સોદો થયો છે. આપણી સાથે સુરતના એ વેપારી છે, એમની પાસેથી જાણીએ કે આ કેરીનો કયો પ્રકાર છે અને આ કેરીના ફાયદા શું છે અને કેટલામાં તેઓએ ખરીદી છે, ક્યાંથી ખરીદી છે, તે બાબતે આપણે તેમની પાસેથી जानिए। जी आपका नाम? मेरा नाम प्रवीण गुप्ता है। मेरी कंपनी का नाम प्रवीण ओवरसीज सूरत गुजरात में है। जैसा कि हम बात कर रहे हैं केरी जो मियाजाकी आम जो मैंगो है उसके अंदर वो हमने परचेज किया है और उसको लेने की जो भावना हमारी ऐसी रही है कि हमारे माननीय प्रधानमंत्री मोदी जी का एक स्लोगन है और वो कर भी रहे हैं हर लोग की एक पेड़ मेरी माँ के नाम। तो ये एक केरी मेरी माँ के नाम मैंने ऐसा सोच के इसको लिया है। और इस मियाजाकी आम की खासियत ऐसा है कि इसके अंदर इतने इंटीग्रेंट्स हैं कि जिससे बॉडी की इम्यूनिटी सिस्टम को इंक्रीज करता है। आप लोग गूगल पे अगर पढ़ेंगे तो इस मैंगो की जो इंटीग्रेंट्स के बारे में बराबर बराबर है कि ये बहुत अच्छा है हमारे शरीर के लिए। मेरी माँ 80 साल से ऊपर की हैं, उनको कम दिखाई देता है, कम सुनाई देता है। तो एक ऐसी सी भावना थी कि मेरी माँ लेंगी, खा लेंगी उसको, तो उससे उनको उनकी बॉडी में इम्यूनिटीज अच्छी हो जाएंगी और उनको थोड़ा अच्छा सा दिखाई देगा, सुनने में फायदा होगा। और एक मैं अपने भारत के किसानों के लिए भी इसमें ऐसा सोचा गया कि इस तरीके की प्रजाति पैदा की जा रही है जिससे कि हमारी बॉडी में इम्यूनिटी अच्छी रहे, तो इसको इस अच्छे भाव में बेच पाएंगे तो हमारा भारत का किसान भी समृद्ध हो पाएगा, उसको 2 अच्छे पैसे मिलेंगे और हमारा भारत एक स्वस्थ भारत तभी बनेगा कि इस तरीके की इम्यूनिटी वाले प्रोडक्ट्स पैदा किए जाएं जिसे आदमी खाए और उसकी बॉडी इम्यूनिटी अच्छी रहे और स्वस्थ भारत बने हमारा। जी, जैसे कि वो आम आपने कितने में खरीदे हैं, कितने मंगवाए? मैंने जो आम के लिए जो मिस्टर संदीप चौधरी जो किसान है सहारनपुर के, उन्होंने मेरे को इसके लिए 3.5 लाख रुपए किलो का प्राइस मांगा था। लेकिन जब मैंने उनसे आग्रह किया कि ये मेरी माँ के लिए है और मैंने उनसे 2,11,000 रुपए में मांगा, तो उन्होंने मुझे 1 किलो आम 2,11,000 में दिया सर। जी, किस तरह से अभी वो आम आपके पास कब आएंगे और आपकी माँ के पास पहुँचते? उन्होंने, मेरी माँ हरिद्वार में रहती हैं, तो उन्होंने कुछ आम मेरी माँ के घर पहुँचा दिए हैं और बाकी वो 1 तारीख को 1 अगस्त को गांधीनगर आने वाले हैं कृषि प्रोग्राम में, तो वो साथ में लेके आ रहे हैं और वो आम वो मेरे को गांधीनगर देने वाले हैं। જી, જે પ્રકારે આપણે જે સુરતના વેપારી છે પ્રવીણભાઈ, તેમની સાથે વાત કરી. તેઓએ પોતાની માતાને જે પ્રેમમાંથી તેઓએ આ ખાસ મોંઘીદાત કેરી જે છે તેનો ઓર્ડર કર્યો હતો અને આ જે મિયાઝાકી નામની જે કેરી છે જેનાથી શરીરને અલગ અલગ પ્રકારના ફાયદા થતા હોય છે, જેના કારણે એ કહેવાય છે કે જે એક પુત્રએ પોતાની માતાને પ્રેમ દર્શાવવા માટે આ કેરી પોતાની માતાને અર્પણ કરી છે, જેના કારણે કહેવાય છે કે આ જે માતા અને પુત્રનો પ્રેમ દર્શાવતો આ ઇન્ડિયામાં પ્રથમવાર સૌથી મોંઘી કેરીનો સોદો થયો છે અને તેઓ દ્વારા આજે મિયાઝાકી જે કેરી છે તે ઓર્ડર કરવામાં આવેલી છે અને તેમની માતાને પહોંચાડવામાં આવે છે. સાથે બીજી જે કેરી છે તેઓને એક દિવસની અંદર તેઓ પાસે અહીં પહોંચી જશે. તેઓ દ્વારા આ જે 2,11,000ની કેરીનો સોદો કરવામાં આવેલો છે અને આ જે મિયાઝાકી કેરી છે જે યુપીના એક ખેડૂત દ્વારા તેને જે છે તેનું પાક કરવામાં આવ્યો હતો અને તેઓ પાસેથી તેઓએ ખરીદેલી છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.